વડોદરા શહેરના કરેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો। શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કરેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામ બાપાના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો માનવ મહેરામણ। સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિની વડોદરામાં ધામધૂમથી ઉજવણી કરાઈ। ત્યારે વડોદરા શહેર કરેલીબાગ વિસ્તારમાં આવેલા શ્રી જલારામ મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને શ્રી જલારામ બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે મંદિરની ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રી કરવામાં આવ્યું હતું। જે પૈકી શહેરના કરેલીબાગ વિસ્તારમાં આવેલા મંદિરમાં સવારે 7:30 કલાકે આરતી તેમજ 9 થી 11 દરમિયાન પાદુકા પૂજન, 11:30 વાગે મહાઆરતી કરવામાં આવી હતી, સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે રાત્રે શયનારતી પણ યોજાશે। મંદિરમાં મોટી સંખ્યામાં અંદાજે 25,000થી વધુ ભક્તો દર્શનનો લાભ લે તેવું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાઈનો મંદિરે જોવા મળી છે। ખાસ કરીને ઠક્કર સમાજના લોકો જલારામ રાત્રે બાપાને પોતાના ગુરુ માનતા હોવાથી આ સમાજના લોકો શ્રદ્ધા ભક્તિપૂર્વક જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ સાથે કાર્યકરો અને કાઉન્સિલરોએ જલારામ બાપાના દર્શન કરવા પહોંચ્યા। આજે બાપાની 226મી જન્મજયંતિ છે। કરેલીબાગ જળમાં બહુ ભાવભીથી ઉજવવામાં આવે છે। અત્યારે મંદિરમાં પાદુકા પૂજન ચાલે છે, ત્યાર પછી 226 દિવસે મહાઆરતી થશે અને સાંજે 6:30 કલાકે 226 દિવસે મહાઆરતી થશે। રાત્રે 12 વાગ્યા સ્વામી આરતી કરીને મંદિર બંધ કરશે। અત્યારે ભંડારો ચાલુ થઈ ગયો છે। ભ્રમણ છાત્રાલયમાં દરેક ભક્તને પ્રસાદ લેવા હાર્દિક આમંત્રણ છે।